નારદજી કહે છે કે બાપજી, મેં વેદોના પાઠ કર્યા, ઉપનિષદો પાઠ કર્યા, તે છતાંય જો આ જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા તો ભાગવતમાં એવી તાકાત છે કે હું ભાગવતની કથા કરું ને જ્ઞાન ને વૈરાગ્યનો બુઢાપો દૂર થઈ જાય. અને એ ટાઈમે સનત કુમારો કહે છે કે હા નારદજી સાંભળો, દૂધની અંદર શું સમાયેલું છે? દૂધની અંદર ઘી સમાયેલું છે. પણ જો તમારે દીવો કરવો હોય તો દૂધનો દીવો ના થાય, દીવો ઘીનો જ થાય. શેરડી અંદર ખાંડ સમાયેલી છે, પણ જો દૂધપાક બનાવવો હોય ને તો એ દૂધપાકની અંદર શેરડી ન નખાય, ખાંડ જ નખાય. એમ શ્રીમદ ભાગવત તમામ શાસ્ત્રોનો સારાંશ છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ અને પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. હે નારદ, આ ભાગવતની અંદર 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદ લખેલા છે. તમામ આજ દરેક ગ્રંથોનો સારાંશ યાની કે ભાગવત ગ્રંથ છે. અને આ ભાગવત સ્વયં વેદરૂપી કલ્પવૃક્ષ છે. તમે જે ઈચ્છા રાખો સાહેબ આની અંદર, આ જે ઈચ્છા તમારી હોય એ ઈચ્છા આ ભાગવત ગ્રંથ યાની કે આ ઠાકોરજી મારીને તમારી પૂરી કરે છે. એટલી શક્તિ, એટલી તાકાત. અરે માણસની જો એનર્જી ઘટી ગઈ હોય અને 7 દિવસ જો આ ભાગવતનું પારાયણ જો દિલથી સાંભળે ને તો આ ભાગવત એની બોડીની અંદર એનર્જી જે આપવાની છે પૂરેપૂરી આપી દે. પણ ક્યારે કે એક ચિત્તે આ તમારું ધ્યાન મારી સામે જ હોવું જોઈએ. પણ અત્યારે વર્તમાનની અંદર કેવું છે ખબર છે? આ મોબાઈલો આવે ને ત્યાં બધા ડખા થઈ ગયા. ઘણા ખરા બધા તમે જોવા જાઓ બેઠા હોય ને તો આ તો સારું છે કે આ ખુરશીનો સમય આવી ગયો, સોફાનો સમય આવી ગયો. બાકી પહેલા તો પલોઠી વારીને બેસવાનો આખો યુગ હતો. હા, અને એ પલોઠી વારીની અંદર તમે તમારે ગમે તેવી સાહેબ પગને આગા પાછા કરવા હોય, તમારે ગમે તેમ સાહેબ આજે શરીરને વળાંક લેવો હોય તમે બધું જ લઈ શકો. મારે લેવો તો લેવાય. તમારે કદાચ પગમાં ખાલી ચડી ગયો હોય તો તમે કદાચ પગને આમ આગા પાછા કરીને ગલગલિયા કરીને પણ ખાલી ઉતારી શકો. આમ મને કદાચ જો ખાલી ચડી ગયો તો મારે ક્યાં જો ગલગલિયા કરાય મારે? આમ તમને કદાચ જો મચ્છર ન કહે તો સારું છે, કલોલની અંદર મચ્છર છે જ નહીં. આ બહુ સારું કહેવાય. બાકી જો ન કરે નારાયણ, જો મચ્છર બોડીની અંદર ઘૂસી જાય મારા બોડીમાં અને અંદર આમ એ મચ્છર આગુ પાછું થયા રાખે તો હું ક્યાં જાઉં? બોલો જોઈએ. હલવા પડે કે ડાહર પડે 4 કલાક સુધી મારે. અને તમને જો કદાચ મચ્છર ઘૂસી ગયો હોય તો કદાચ કંઈક બાનું કાઢીને તમે બહાર જઈને પણ કમ્પ્લીટ થઈને પાછા બેસી જાઓ. તમારા માટે બધી જ છૂટ છે, પણ વક્તા માટે કોઈ છૂટ નથી. એ એક આસને બેઠો, ચાહે 4 કલાક હોય કે ચાહે 5 કલાક હોય, એ ઊભો થઈ શકે જ નહીં સાહેબ. અને તમે બધા ન કરીને અહીં બેઠા હોય, કદાચ કોકનું મેસેજ પડ્યો હોય ને તો તમારો ફટ દઈને મેસેજમાં જતું રહે ધ્યાન. જતું રહે કે ના જતું રહે? કોકનો ફોન આવ્યો હોય તો વાતે પણ કરી લો. પણ સાહેબ આ ફોન આવે કે ના આવે એ તો મને કાંઈ ખબર નહીં, પણ 4 કલાક માટે ફોનને સાયલેન્સ રાખીને મારી 7 દિવસની કથા તમે સાંભળી લો. જો જીવનમાં કેટલી ક્રાંતિ આવશે તમારી. હા, બાકી એવું નહીં સમજી લેવાનું કે હું હોય તો જ બધું કામ થાય. અરે મેં કાલે કહ્યું હતું કે લાખો ગયા અને તું પણ જવાનો અને મૂર્ખ મનમાં વિચાર. આ ધરતીમાં લાખો કરોડો આયા, લાખો કરોડો ચાલે ગયા. કાલે મારું તમારું પણ અસ્તિત્વ ધરતીમાં નહીં હોય. અને આપણે ગેડાની કહેવાય છે કે ભૂત જાય પલિત જાગે. ગેડાની કહેવાય છે. હા, કદાચ તમારું અસ્તિત્વ નહીં હોય તો કોઈ બીજો આવીને પણ કામ પતાવી લેશે. પણ આ સમય ને આ તિથિ, આ વાર, આ નક્ષત્ર, આ ચોગડિયું અને આ તારીખ વારંવાર નહીં મળે સાહેબ. આ જે સેકન્ડો ચાલતા જાય છે રોજે રોજ, જે મિનિટો કલાકો ચાલતા જાય છે એ પછી મને તમને નહીં મળે સાહેબ.
એની કરતો સમયનો જે ભગવાને આપ્યો છે પૂરેપૂરો સદુપયોગ કરો. આ અને મોજમાં અમારો તખનદાન ગઢવી બોલે છે કે મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું.